સુરત મનપાના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગનો વિવાદ. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી પાસેથી મનપાએ વસૂલ્યો 13 લાખનો દંડ. મનપાના બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગ બદલ પાલિકાએ કાર્યવાહી કરી છે. તો સુરત મનપાના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગનો વિવાદ. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. 13 લાખનો દંડ આ કંપની પાસેથી વસૂલ્યો છે. પાર્કિંગને લઈ વિવાદ હતો. મનપાના બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગ બદલ પાલિકાની કાર્યવાહી. વિભાગના ચાર્જ લેવા પછી છેલ્લા 1 વર્ષની અંદર 2.5 કરોડના અલગ અલગ પ્રકારના દંડો જે એજન્સીઓ અમારી પાસે કામ કરે છે એમને ફટકારવામાં આવી છે. હાલમાં જ જેબીએમ કંપનીની જે હડતાલ થઈ હતી ડ્રાઈવરોની, એમાં 10 લાખ રૂપિયાનું ફાઇન કરવામાં આવ્યું છે. અને 19મી ઓગસ્ટના રોજ એલપી સવાની અડાજણ ખાતે જે ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 7 વર્ષ માટેનો જે કોન્ટ્રાક્ટ કરવામાં હતો એનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં એ ડેપોનું સંચાલન હજુ પણ એમની પાસે હતું. એ ડેપો પર જ્યારે હું વિઝિટ કરવા ગયો ત્યારે પ્રાઇવેટ 4 બસો મને ત્યાં દેખાઈ હતી અને હું તાત્કાલિક ડેપોનો સીલ કર્યો હતો અને સીસીટીવીના ફૂટેજના માધ્યમથી 25 બસ અવર જવર ત્યાં દેખાતી હતી. એટલે એમને ગત રોજ 13.17 લાખનું એમને પણ પેનલ્ટી કરવામાં આવી.